શ્રી હનુમાન પુરાણ પુષ્પ 88। ભગવાન શ્રી રામની બધી જ સેવાઓ હનુમાનજી કરતા। તેઓ પોતાના કામમાં એટલા સાવધાન રહેતા કે બીજાઓને તક જ મળતી ન હતી। ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ પણ ભગવાનની સેવા કરવા માટે તડપતા જ રહી જતા। આખરે તે લોકોએ એક ઉપાય વિચાર્યો। ઉપાય એ કે દિનચર્યા એવી બનાવવામાં આવે કે જેમાં ભગવાનની બધી સેવાઓનું વિભાજન કરવામાં આવે અને આપણે બધા સેવા માટેના પોતપોતાના સમયને તથા કામને નિશ્ચિત કરી લઈએ અને હનુમાનજીને માટે એમાં કોઈ સ્થાન રાખવામાં જ ન આવે। યોજના બની અને સર્વસંમતિથી મંજૂર થઈ ગઈ। માતા સીતા દ્વારા તે યોજના ભગવાન શ્રી રામ સમક્ષ રજૂ કરવામાં આવી। તેને જોઈને ભગવાન મલકાયા। તેમણે હનુમાનજીને આ યોજના બતાવીને પૂછ્યું, કહો હનુમાન, તમે આ યોજના પસંદ કરો છો? હનુમાનજીએ કહ્યું, ભગવાન, બધાની સંમતિ છે અને માતાજીની ભલામણ છે તો તમે તેને મંજૂર કરી દો। જે સેવા કાર્ય આમાં સમાવિષ્ટ ન હોય તે મારું। ભગવાને બીજા બધાને કહ્યું, ભાઈ, ખૂબ સમજી વિચારીને જોઈ લ્યો। બધાએ જોયું કે કોઈ કામ સમાવિષ્ટ થવામાં બાકી જ ન હતું। બધાએ હનુમાનજીની વાત માની લીધી। આ યોજના માલિક દ્વારા મંજૂર થઈ ગઈ। હવે હનુમાનજીએ જણાવ્યું, ભગવાન દરબારની એવી પ્રથા છે કે જ્યારે મહારાજ બગાસું ખાવા લાગે ત્યારે ચપટી વગાડવામાં આવે। બસ એ કામ મારું રહ્યું। બધાએ તેને સાધારણ કામ માન્યું અને ભગવાને પણ હસીને તેને સ્વીકૃતિ આપી દીધી। હનુમાનજીને સેવાની બાબતમાં કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે તે જોઈને ભરત અવાક બની ગયા। હવે હનુમાનજીનું કામ બની ગયું। ભગવાન ચાલતા, ફરતા, ખાતા, સૂતા એમ સર્વકાળે હનુમાન રામની સાથે જ રહેવા લાગ્યા। જ્યારે ભગવાન ક્યાંક જતા ત્યારે હનુમાનજી પણ તેમની આગળ અને પોતાનું મોં રામની સામે રાખીને ચાલતા। જ્યારે ભગવાન સૂતા ત્યારે તેઓ થોડે દૂર ઊભા રહીને ભગવાનના મુખચંદ્રને જોઈ રહેતા। કોઈએ વાંધો ઉઠાવ્યો પણ ખરો, પરંતુ હનુમાનજીને તેમને એમ કહીને નિરુત્તર કરી દીધા કે પ્રભુને કોણ જાણે ક્યારે બગાસું આવી જાય। માતા સીતાને પણ ભગવાનની સેવામાં અગવડ પડવા લાગી। લક્ષ્મણ અને શત્રુઘ્ન તો જાણે ગભરાઈ જ ગયા। ભગવાન રામ ખૂબ હસતા જ હતા। અંતે જતા મહારાણી સીતાના કહેવાથી ભગવાને આ નવી યોજના બદલી નાખી અને પછી તો હનુમાન પહેલાંની જેમ જ નિરંતર સેવા કરવા લાગ્યા। ભરત, શત્રુઘ્ન વગેરે બધાની એવી ધારણા હતી અને વાત પણ સાચી હતી કે ભગવાન રામ સૌથી વધુ સ્નેહ હનુમાનજી ઉપર રાખતા હતા। જ્યારે તેમણે કોઈ વાત ભગવાનને પૂછવાની હોય ત્યારે હનુમાનજી દ્વારા જ પૂછાવતા। હનુમાનજી સ્વયં પણ ભગવાન અને સીતાજીને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા। જીવ, શિવ આદિ વિશેનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરતા। ભગવાન શ્રી રામે કેટલી વાર તેમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને વેદાંતનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું હતું। અધ્યાત્મ રામાયણના પ્રાથમિક પ્રસંગો આવા જ છે। બ્રહ્માંડ પુરાણમાં પણ એ કથા આવેલી છે કે ભગવાને શ્રી કૃષ્ણાવતારમાં જે ઉપદેશ અર્જુન અને ઉદ્ધવને આપ્યો હતો તે જ ઉપદેશ શ્રી રામા અવતારમાં અંજની પુત્ર હનુમાનજીને આપ્યો છે। હનુમાનજીની જ્ઞાનની મૂર્તિ હતા તે વાતનું પ્રમાણ કેટલાય પ્રસંગોથી મળે છે। સ્વયં શિવ હતા ને, તેમના માટે આશ્ચર્યની વાત નથી। ક્યારેક હનુમાનજીને વધુ સેવા કરતા જોઈને ભગવાન કહેતા કે હનુમાનજી, તમે તો મારું જ સ્વરૂપ છો। તમારે આટલી બધી સેવા કરવાની શી જરૂર છે? તમે તો ફક્ત મસ્ત રહ્યા કરો। હનુમાનજી કહેતા, પ્રભુ, તમારું કહેવું સાચું છે, પરંતુ સેવા કરવાથી હું તમારું સ્વરૂપ નથી રહેતો? શું સેવાના સમય હું મસ્ત નથી રહેતો? શરીરની દ્રષ્ટિએ હું તમારો સેવક છું। શરીર હંમેશા તમારી અને તમારા ભક્તોની સેવામાં જોડાયેલું રહે એ જ તેનો ઉપયોગ છે। જીવની દ્રષ્ટિએ હું તમારો અંશ છું। હું તમારા સાનિધ્યમાં રહું અને તમારાથી અલગ ન થાઉં એ સર્વ રીતે ઈચ્છનીય છે। તત્વ દ્રષ્ટિથી તો હું આપનું જ સ્વરૂપ છું। એ દ્રષ્ટિએ શું કહેવાનું અને શું સાંભળવાનું? હનુમાનજીની આવી વાતો સાંભળીને ભગવાન અતિ પ્રસન્ન થતા।